આજે આપણે ઉદાહરણના કેટલાક દાખલા જોવાના છીએ। એની અંદર એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 8.3। એની અંદર શું કહ્યું છે જરા જોજો, બહુ સરસ ઉદાહરણ છે। ઉદાહરણ 8.3 આપણે જે સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન સમજ્યા છીએ, બસ એનો જ આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે, એનાથી વિશેષ કંઈ નથી। આપણને એવું કહેલું છે કે L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો। ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ ગણો। આપણને એવું કહેલું છે કે L લંબાઈની બાજુઓ ધરાવતો એક ચોરસ છે, સમજી લો કે આ ચોરસ આપણે કહી દઈએ, બરોબર છે। આ ચોરસને એવું નામ આપી દઈએ A B C અને આ D। દરેક બાજુની લંબાઈ આપણને કહેલી છે, કેટલી છે? L જેટલી છે। અને આ ચાર જે શિરોબિંદુઓ છે A B C અને D, 4 શિરોબિંદુઓ A B C અને D, આ ચાર શિરોબિંદુઓ પર 4 કણો મૂકેલા છે, જે દરેકનું દર કેવું હશે? સમાન હશે। તો ધારો કે આપણે ચારે બિંદુઓ પર m દર મૂકેલું વિચારી શકીએ। ચારે શિરોબિંદુ પર કેટલું દર મૂકેલું છે? તો m જેટલું દર મૂકેલું છે, એવું આપણે વિચારી લઈએ। તો આ જે તંત્ર બન્યું એ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો। પહેલો ક્વેશ્ચન એવો છે, આ 4 કણોના તંત્રની જે સ્થિતિ ઊર્જા છે એ આપણે શોધવાની છે। ઓકે, શોધી કાઢીએ। હવે જરા જુઓ, સપોઝ હું એમ કહું કે આપણે આનો વિકર્ણ દોરવો હોય તો અહીંયા આગળ આ રીતે AC ને જોડતી રેખા દોરીશું તો એનો વિકર્ણ થઈ જશે। અહીંયા BD ને જોડતી રેખા દોરીશું તો એ બીજો વિકર્ણ થઈ જશે। આ જે છેદન બિંદુ છે એને આપણે નામ આપી દઈએ O, બરોબર। તો અહીંયા આગળ આપણે જો સ્થિતિ ઊર્જા શોધવી હોય તો ઈઝીલી શોધી શકીએ, પરંતુ સ્થિતિમાન માટે હું અહીંયા આગળ આ જે બાજુ છે એ O અથવા તો આખી બાજુ AC એનું માપ શોધવાનો પ્રયત્ન કરીશ। તો એના માટે એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ, ત્રિકોણ ADC। ત્રિકોણ ADC કયા પ્રકારનો ત્રિકોણ છે ભાઈ? તો તમે કહેશો સાહેબ કાટકોણ ત્રિકોણ છે। જો કાટકોણ ત્રિકોણ હોય તો એના ઉપરથી ત્રિકોણ ADC પરથી, ત્રિકોણ ADC પરથી જો કેવું હોય તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો શું થાય? સરવાળો। તો અહીંયા કર્ણ કયો થશે? તો તમે કહેશો AC। તો કર્ણનો વર્ગ એટલે AC સ્ક્વેર બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો। બે બાજુઓ કઈ થશે? તો એક થશે AD સ્ક્વેર અને બીજી આવશે DC સ્ક્વેર, થશે ને? કર્ણનો વર્ગ આપણે આ ત્રિકોણ ADC ધ્યાનમાં લીધેલો છે, તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો। તો AD સ્ક્વેર વત્તા શું આવ્યું? DC સ્ક્વેર। તો આપણે AC સ્ક્વેર બરાબર કેવું હોય તો AD બરાબર કેટલા? L, તો L સ્ક્વેર પ્લસ DC બરાબર પણ કેટલા? L, તો L નો સ્ક્વેર। તો AC સ્ક્વેર બરાબર L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર કેટલા થઈ જાય? 2L સ્ક્વેર। જો આપણે કર્ણ AC ની લંબાઈ શોધવી હોય તો આનું વર્ગમૂળ લેવું પડે, તો 2 નું વર્ગમૂળ √2 અને L સ્ક્વેર નું શું થાય? L। તો આ કોની લંબાઈ મળી ભાઈ? AC ની લંબાઈ મળી। કોની લંબાઈ મળી? AC। AC ની જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈ BD ની પણ હશે। એની અંદર પણ સેમ ટુ સેમ બંને વિકર્ણો છે એટલે બંનેની લંબાઈ કેવી હશે? સમાન હશે। એટલે અહીંયા આગળ આપણે કહેવત એવું કહી શકીએ કે AC બરાબર BD બરાબર કેટલા હશે? √2L, √2 * L। ખ્યાલ આવી ગયો? આ વિકર્ણ જે હશે એની લંબાઈ પણ એટલી જ થશે। ઓકે, હવે હું તમને એમ કહું કે આખા AC ની લંબાઈ A અને C બિંદુ વચ્ચેનો જે આ વિકર્ણ છે એની લંબાઈ કેટલી છે? √2 * L। તો તમે કહી શકો OA ની લંબાઈ કેટલી થાય? તો સાહેબ એના કરતા અડધી થાય। આખા AC ની જેટલી લંબાઈ હોય એના કરતા OA ની લંબાઈ કેટલી થાય? અડધી થાય। OC ની લંબાઈ પણ કેટલી થાય? અડધી થાય। સેમ એ રીતે આખા BD ની જેટલી લંબાઈ હોય એના કરતા પણ જે OB છે એની લંબાઈ અડધી હશે, OD ની લંબાઈ પણ અડધી હશે। તો આપણે એવું કહી શકીએ કે આ ચારે ચાર બાજુઓ કેવી હશે? સમાન હશે। આ ચારે ચાર જે અંતરો છે કેન્દ્રથી, એ ચારે ચાર અંતરો કેવા હશે? સમાન હશે। અને એ જો આપણે લખવા હોય તો એ કેટલા થાય જરા જુઓ, તો અહીંયા આગળ હું લખું કે OA બરાબર OB, OA બરાબર આ બધી બાજુ OA બરાબર OB બરાબર OC બરાબર શું આવશે? OD બરાબર શું થઈ જશે? તો આખી AC ની જેટલી લંબાઈ હોય એના કરતા અડધી લંબાઈ થઈ જાય દરેકની।
અથવા તો BD ની જેટલી લંબાઈ હોય એના કરતા અડધી થઈ જાય. AC અને BD તો સમાન જ છે, તો આ બધાની લંબાઈ √2 * L ભાગ્યા શું થઈ જાય 2. ખ્યાલ આવે છે? આખા AC ની લંબાઈ હોય એના કરતા આની લંબાઈ કેટલી થઈ જાય? અડધી થઈ જાય. આની લંબાઈ પણ અડધી થઈ જાય. બરોબર છે? તો √2 * L/2. તો આ કેટલા થઈ જશે? અહીંયાથી √2 દૂર થઈ જશે ને અહીંયા, કારણ કે 2 ના 2 ભાગ પાડો તો √2 * √2, આ √2 કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું ભાઈ? L/√2. તો અહીંયા આગળ OA = OC = OD બરાબર આપણને શું મળે છે? તો L/√2 મળે છે. આની અંદર સહેજ પણ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. બરોબર? ઓકે, હવે એનાથી આગળ વાત કરીએ કે અહીંયા આગળ સ્થિતિ ઊર્જા કેટલી થશે? કુલ સ્થિતિ ઊર્જા. તો એના માટે આપણે જોડીઓ વિચારવાની છે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમે બધા જાણો છો, U = -G m1 * m2 અપન શું થાય? R. યાદ આવ્યું સ્થિતિ ઊર્જાનું સૂત્ર? આ થાય ને ભાઈ, -G m1 * m2 અપન શું થઈ જાય? R થઈ જાય. અને જો સ્થિતિમાન કેવું હોય તો -G * m અપન શું થઈ જાય? R થઈ જાય. બરોબર છે? તો આટલી વસ્તુ મગજની અંદર ક્લિયર કરવાની. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આ બંને સૂત્રનો જ યુઝ કરવાનો છે. સૌપ્રથમ સ્થિતિ ઊર્જા શોધીએ તો આ બંને કણો વચ્ચે કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા હશે, A અને B વચ્ચે. એના પછી B અને C વચ્ચે પણ કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા હશે. એના પછી C અને D વચ્ચે પણ કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા હશે અને એના પછી A અને D વચ્ચે પણ કંઈક ના કંઈક સ્થિતિ ઊર્જા હશે. કારણ કે જો આના ઉપર m દર મૂકેલું છે બંને ઉપર, તે બંનેની સ્થિતિ ઊર્જા હશે. B અને C માટે પણ સ્થિતિ ઊર્જા હશે, C અને D માટે પણ હશે, A અને D માટે પણ હશે. એના સિવાય કઈ હશે? તો સાહેબ A અને C માટે પણ હશે ને, સામસામેના im દર, તો એના લીધે પણ સ્થિતિ ઊર્જા હશે. અને અહીંયા આગળ B અને D વચ્ચે પણ સ્થિતિ ઊર્જા હશે. એટલે વિકર્ણો પણ ધ્યાનમાં લેવાના રહેશે. તો અહીંયા આગળ જો સ્થિતિ ઊર્જા કેવો હોય તો સ્થિતિ ઊર્જા UAB મતલબ શું થાય ભાઈ? A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જા. તો એનું સૂત્ર લખીએ તો -G, ચલો m1 * m2. A ઉપર દર કેટલું? m, B ઉપર પણ કેટલું? m. તો m * m નો શું થઈ જાય? સ્ક્વેર અપન એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? L. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? ખ્યાલ આવે છે ને? આના સૂત્ર છે -G m1 * m2. આનું દર પણ m, આનું પણ m. એટલે -G * m² અપન શું થઈ ગયું? L. સેમ પોઝિશન UBC, B અને C વચ્ચેની સ્થિતિ ઊર્જા. તો એ પણ કેટલી થઈ જાય? -G, આનું દર m, આનું પણ m. તો -G * m² અપન એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો સાહેબ L જેટલું. એટલે સેમ UCD, C અને D વચ્ચેની સ્થિતિ ઊર્જા. તો એ -G અહીંયા આગળ બંનેના દરો m, તો એ પણ કેટલો થઈ જાય? -G * m² અપન L થઈ જાય. એટલે સેમ UDA, D અને A બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જા. તો -G અહીંયા પણ શું થઈ જાય? m * m² અપન એ બંને વચ્ચેનું અંતર શું આવશે? L. તો આ બધી બાજુઓની થઈ ગઈ. આ બંને વચ્ચેની થઈ ગઈ, આ બંને વચ્ચેની, આ બંને વચ્ચેની અને આ બંને વચ્ચેની. હવે વિકર્ણોની બાકી રહી. તો વિકર્ણોની અંદર કયા બે બિંદુઓ આવશે? A અને C. તો UAC એટલે કે A અને C બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જા બરાબર -G. ચલો અહીંયા દર m, અહીંયા પણ m. એટલે આ પણ m² અપન એ બંને વચ્ચેનું અંતર. ધ્યાન રાખજો, આ A અને C બિંદુ વચ્ચેનું જે અંતર છે એ કેટલું થશે? આખું AC બરાબર આપણે શોધેલા છે કેટલા? √2 * L. ખ્યાલ આવ્યો? આની અંદર અહીંયા ભૂલ ના થવી જોઈએ. AC વચ્ચેનું અંતર લેવાનું છે. સેમ એ રીતે UBD બરાબર જો કેવી હોય એટલે કે B અને D બિંદુ વચ્ચેની સ્થિતિ ઊર્જા. તો -G, અહીંયા દર m, અહીંયા પણ m. એટલે m નો શું થઈ જાય? સ્ક્વેર. અને એ બંને વચ્ચેનું અંતર BD બરાબર પણ કેટલા લખાય? √2L. બરોબર છે? તો આ બધી સ્થિતિ ઊર્જા થઈ ગઈ. હવે આપણે કુલ સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો કુલ સ્થિતિ ઊર્જા U બરાબર, ચલો આ બધી સ્થિતિ ઊર્જાઓનો શું કરી દેવાનો? સરવાળો. તો A અને B વચ્ચેની સ્થિતિ ઊર્જા વત્તા B અને C વચ્ચેની સ્થિતિ ઊર્જા, એના પછી C અને D વચ્ચેની સ્થિતિ ઊર્જા, એના પછી D અને A વચ્ચેની સ્થિતિ ઊર્જા, એના પછી A અને C વચ્ચેની સ્થિતિ ઊર્જા, અને એના પછી
બી અને ડી વચ્ચેની સ્થિતિ ઊર્જા બધાનો સરવાળો કરવાનો તો શું થશે કુલ સ્થિતિ ઊર્જા U બરાબર આ બધી કિંમતો અહીંયા લખી કાઢવાની બરોબર છે બધી કિંમતો લખશો તો તમે જોશો ભાઈ કે વચ્ચે નિશાની કઈ આવે છે માઈનસ વચ્ચે નિશાની કઈ આવે છે માઈનસ તો અહીંયા આગળ આપણે લખીએ કે અહીંયા આગળ આવશે -g * m² / l UBC બરાબર કેટલા -g * m² / l -g * m² / l -g * m² by શું આવશે l UAC બરાબર કેટલા છે ભાઈ આ ધ્યાન રાખવાનું -g * m² by √2l અને UBD બરાબર પણ કેટલા છે -g * m² by √2 l હવે જુઓ દરેકની અંદરથી કંઈક ના કંઈક કોમન નીકળે છે શું કોમન નીકળે છે ધ્યાનથી જો તો સાહેબ અહીંયા આગળ દરેકની અંદર -g * m² l છે જો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો ચલો -g * m² l કોમન લઈ લઈએ તો ચલો અહીંયા શું વધ્યું કઈ નહીં સાહેબ તો અહીંયા 1 વધશે +1 વધશે કારણ કે માઈનસ નિશાની બહાર નીકળી ગઈ અહીંયા પણ +1 વધ્યું કારણ કે માઈનસ નિશાની બહાર નીકળી ગઈ અહીંયા પણ +1 વધ્યું અહીંયા પણ +1 વધ્યું બરોબર આ ચારે ચાર ની અંદર +1 વધી છે અહીંયા કેટલા વધશે -g * m² l કોમન નીકળી ગયા તો અહીંયા શું વધ્યું +1/√2 અહીંયા પણ કેટલા વધશે +1/√2 વધશે કન્ફ્યુઝન નહીં આની અંદર જે કોમન નીકળે છે અહીંયાથી જો g * m² l કોમન તો અહીંયા કેટલા 1/√2 જ વધ્યા અને અહીંયા પણ 1/√2 વધશે તો કુલ સ્થિતિ ઊર્જા U બરાબર -g * m² / l ચલો અહીંયા આગળ 1 2 3 અને 4 તો 4 પ્લસ 1/√2 વત્તા 1/√2 એટલે શું થઈ જાય 2 ટાઈમ્સ 1/√2 થઈ જાય તો અહીંયાથી આના બે ભાગ પાડો તો √2 ગુણ્યા √2 કેન્સલ તો કુલ સ્થિતિ ઊર્જા U બરાબર -g * m² / l કૌંસની અંદર શું હશે 4 + √2 તો આ જે આવી આ જે મળશે એ આપણી શું છે કુલ સ્થિતિ ઊર્જા આ આપણી શું આવી કુલ સ્થિતિ ઊર્જા બરોબર છે તો આ રીતે તમે કુલ સ્થિતિ ઊર્જા ઈઝીલી શોધી શકો છો હવે આપણે શોધીશું કેન્દ્ર પાસેનું સ્થિતિમાન બરોબર છે એના પહેલા તમે આ નોટ કરી લો એના પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ એની અંદર ઓકે હવે આપણે ચોરસના કેન્દ્ર પાસે સ્થિતિમાન શોધવાનું છે બીજો ક્વેશ્ચન એની અંદર કે ચોરસના કેન્દ્ર પાસે સ્થિતિમાન આપણે શોધવાનું છે તો એ કઈ રીતે મળશે હવે સ્થિતિમાનનું સૂત્ર તમને જો યાદ હોય તો સ્થિતિમાન V બરાબર -g * m अपन શું હતું r યાદ આવ્યું લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું તો અહીંયા આગળ કેન્દ્ર પાસે ચોરસના કેન્દ્ર પાસે સ્થિતિમાન શોધવાનું છે તો O ને અનુલક્ષીને જો સ્થિતિમાન કેવું હોય O ને અનુલક્ષીને સ્થિતિમાન જો આપણે કેવું હોય તો શું થશે તો હવે જરા જુઓ કે આના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન એટલે કે A બિંદુ પરનો જે દળ છે એના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન B ના લીધે સ્થિતિમાન C ના લીધે સ્થિતિમાન અને D ના લીધે સ્થિતિમાન આ ચારે ચાર સ્થિતિમાન સમાન હશે કેમ સમાન હશે કારણ કે ચારે ચાર પરનું જે દળ છે એ કેવું છે સમાન છે કેન્દ્રથી જે અંતર છે એ પણ દરેકની અંદર કેવું છે સમાન છે તો O ને અનુલક્ષીને જો સ્થિતિમાન કેવું હોય તો બધા સ્થિતિમાન સમાન હશે મતલબ કે VA VB VC શું હશે VD ચારે ચાર ના લીધે A બિંદુના લીધે B ના લીધે C ના લીધે અને D ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન કેવું હશે સમાન હશે અને કેટલું હશે તો -g * m અપન કેન્દ્રથી એ કણોનું અંતર કેટલું થાય આ અંતર કેટલું થાય OA બરાબર કેટલા OA બરાબર OB બરાબર OC બરાબર OD બરાબર કેટલા l/√2 એટલે આ જે મળશે એ કેટલા હશે l/√2 આ પણ કેટલા l/√2 આ પણ l/√2 અને આ પણ l/√2 તો કેન્દ્રથી એનું અંતર કેટલું છે l/√2 r બરાબર કેટલા લખાશે અંતર l/√2 ક્લિયર થયું A ના લીધે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન -g * m / l/√2
બી ના લીધે સ્થિતિમાન, સી ના લીધે અને ડી ના લીધે જે સ્થિતિમાન છે એ ચારેય સ્થિતિમાન કેવા હશે તો સમાન હશે. જો આપણે કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન કેવું હોય, ચોરસના કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન જો આપણે કેવું હોય તો કુલ સ્થિતિમાન V બરાબર આ ચારે સ્થિતિમાનનો શું કરી દેવાનો ભાઈ સરવાળો. A ના લીધે સ્થિતિમાન, B ના લીધે, C ના લીધે અને D ના લીધે જે સ્થિતિમાન છે એ બધાનો શું કરવાનો સરવાળો. તો કુલ સ્થિતિમાન V બરાબર ચલો A ના લીધે સ્થિતિમાન -G/m/L/√2 VB બરાબર પણ કેટલું પરંતુ -G/m/L/√2 VC બરાબર -G/m/L/√2 અને VD બરાબર પણ -G/m/L/√2 બરોબર છે. કેટલી વખત આવ્યું ભાઈ? 4 વખત. તો કુલ સ્થિતિમાન V બરાબર -4/G/m/L/√2 4 વખત છે એટલે 4 વખત -4/G/m/L/√2. ચલો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો -4/√2 થઈ જાય. બરોબર છે. આ જે જવાબ મળશે એ આપણો કુલ સ્થિતિમાનનો કહેવાશે. તમે ચેક કરજો તમને આટલો જવાબ આપેલો હશે. તો આ જે સ્થિતિમાન મળ્યું એ કેન્દ્ર પાસેનું કુલ સ્થિતિમાન છે. બરોબર છે. આને નોટ કરી લો. -4/√2 G/m/L. ઓકે, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 8.4. એની અંદર શું કહ્યું છે જરા જોજો. બહુ સરસ દાખલો છે અને મોસ્ટ IMP. રકમમાં એવું કહેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દર m અને 4m છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે એમ કહેલું છે. બે ગોળાઓ છે, સમજી લો કે આ પહેલો ગોળો બરોબર અને અહીંયા આગળ બીજો ગોળો. બંને ગોળાની જે ત્રિજ્યા છે એ કેટલી છે તો r જેટલી છે. આની પણ ત્રિજ્યા r છે અને આની પણ ત્રિજ્યા કેટલી છે તો r જેટલી છે. આ ગોળાનું દર, પ્રથમ ગોળાનું દર m છે અને બીજા ગોળાનું દર કેટલું છે તો 4m જેટલું છે. આ બંને ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે તો 6r છે. બંને ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે 6r. સમજી લો કે પ્રથમ જે ગોળો છે એના કેન્દ્રનું નામ આપીએ O, બીજા ગોળાના કેન્દ્રને નામ આપીએ C. તો પહેલા આટલી વસ્તુ ક્લિયર. રકમની અંદર જોજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દર m અને 4m છે. બે ગોળા છે, બંનેની ત્રિજ્યા કેપિટલ R છે અને બંનેના દર, પહેલા ગોળાનું દર m અને બીજાનું કેટલું છે 4m છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર O અને C વચ્ચેનું અંતર કેટલું છે 6r છે. બરોબર. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે. હવે જરા જુઓ કે m દળના ગોળાની સપાટી પરથી m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ જે કેપિટલ M દળનો ગોળો છે એ ગોળાની સપાટી પરથી એક m દળનો ગોળો બીજા ગોળાના કેન્દ્ર તરફ શું કરવામાં આવે છે ફેંકવામાં આવે છે. સપોઝ v વેગથી આ પ્રથમ ગોળો જે છે એની સપાટી પરથી એક m દળનો ગોળો છે એને આપણે બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકીએ છીએ. એમ કહેલું છે કે m દળના ગોળાની સપાટી પરથી m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર લખવું. એના માટે જરૂરી જે લઘુત્તમ ઝડપ છે એનું સૂત્ર આપણે શોધવાનું છે, મતલબ કે v શોધવાનું છે. તો પેલા રકમમાં તો ખ્યાલ આવી ગયો. બે ગોળા છે, એક ગોળાનું દર કેપિટલ M, બીજા ગોળાનું દર 4m. બરોબર છે. બંનેની ત્રિજ્યા સમાન છે. બંને ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. પ્રથમ ગોળાના સપાટી પરથી m દળનો એક પદાર્થ બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. હવે આ જે પદાર્થ છે m દળનો એ બીજા ગોળાની સપાટી પર પહોંચે એના માટે જરૂરી લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ, જરૂરી લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ એ વેગ આપણે શોધવાનો છે.
તો તમે સમજી શકો છો કે આપણે જ્યારે આ m દરના ગોળાને અહીંયા ફેંકીશું આ તરફ, તો આનું કંઈક ના કંઈક આ ગોળાનું જે ગુરુત્વાકર્ષી બળ હશે એને પોતાની તરફ ખેંચશે, એટલે એને જવા દેશે નહીં. પરંતુ આપણે એને યોગ્ય ઝડપથી જો ફેંકવામાં આવે તો જ એ આ m દરનો પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચી શકશે. બરોબર છે? આના ગુરુત્વાકર્ષી બળને જો આ ઓળંગી જાય તો જ એ બીજા ગોળાની સપાટી પર પહોંચે. અને એવું ક્યારે બને ભાઈ કે જ્યારે આના દ્વારા એટલે કે કેપિટલ M દરના ગોળા દ્વારા સ્મોલ m દરના ગોળા પર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય? શૂન્ય થાય. તો આપણે એક ધારણા કરીએ કે ધારો કે ધારણા જોજો, ધારો કે કેપિટલ M દરના ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે n બિંદુ પાસે પરિણામી બળ અથવા તો પરિણામી ગુરુત્વીય બળ શૂન્ય થાય છે. આપણે એક એવી ધારણા કરી કે ધારો કે m દરના ગોળા પરથી m દરના ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે? તો સ્મોલ r અંતરે. સપોઝ સ્મોલ r અંતરે એટલે કે અહીંયા આવશે. m દરના ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે રહેલા n બિંદુ પાસે બંને ગોળાના લીધે પરિણામી બળ કેટલું થાય છે? શૂન્ય થાય છે. સ્ટેટમેન્ટ બરોબર સમજી લેજો કે ધારો કે કેપિટલ M દરના ગોળાના કેન્દ્રથી કેટલા અંતરે? તો સ્મોલ r અંતરે n બિંદુ પાસે પરિણામી બળ કેટલું થાય છે? શૂન્ય થાય છે. એટલે કે આ સ્મોલ m દરનો જે ગોળો છે એ જ્યારે અહીંયા આગળ હોય તો એ વખતે આ ગોળાના લીધે લાગતું ગુરુત્વીય બળ અને આ ગોળાના લીધે લાગતું ગુરુત્વીય બળ બંને કેવું થઈ જાય? સમાન થઈ જાય. એટલે પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. કારણ કે આને આ ગોળો કઈ તરફ ખેંચશે? આ તરફ. અને આને આ ગોળો કઈ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે? આ તરફ. પરંતુ પ્રથમ ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે આ પરિણામી બળ કેટલું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો સપોઝ આપણે અહીંયા આગળ કેન્દ્રથી n બિંદુનું અંતર સ્મોલ r હોય તો બીજા ગોળાના કેન્દ્રથી આ અંતર કેટલું થાય? આખા 6r માંથી કેટલા બાદ કરી દેવાના? સ્મોલ r. તો 6r માઈનસ શું થઈ જશે? સ્મોલ r. બરોબર છે? પહેલા આટલી વસ્તુ ક્લિયર. શું ધારણા કરવાની કે ધારો કે પ્રથમ ગોળાના કેન્દ્રથી r અંતરે n બિંદુ પાસે પરિણામી ગુરુત્વીય બળ શું થાય છે? શૂન્ય થાય છે. તો ચલો n બિંદુ પાસે પરિણામી ગુરુત્વીય બળ શૂન્ય હોય તો આના લીધે m બિંદુ પર અથવા તો આના લીધે સ્મોલ m દરના પદાર્થ પર લાગતું ગુરુત્વીય બળ અને 4m દરના પદાર્થ વડે લાગતું ગુરુત્વીય બળ કેવું થઈ જશે? સમાન થઈ જશે. તો આપણે એવું લખી શકીએ કે ચલો આના લીધે આ ગોળાના લીધે સ્મોલ m દરના ગોળા પર લાગતું ગુરુત્વીય બળ કેવું હોય? તો g કેપિટલ M સ્મોલ m અપન એ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો આના લીધે આ ગોળાના લીધે સ્મોલ m દરના ગોળા પર લાગતું ગુરુત્વીય બળ g આનું દર કેટલું? 4m. બીજા આ ગોળાનું દર કેટલું? સ્મોલ m અપન એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો 6r માઈનસ સ્મોલ r નો શું આવશે? સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? પહેલા મગજમાં આટલી વસ્તુ ફિટ કરવાની તો જ આગળનું કામ થશે. પહેલા એવી ધારણા કરવાની કે ધારો કે પ્રથમ ગોળાના એટલે કે કેપિટલ M દરના ગોળાથી r અંતરે n બિંદુ પાસે પરિણામી બળ શૂન્ય થાય. મતલબ કે આના લીધે આ ગોળાના લીધે આના પર લાગતું ગુરુત્વીય બળ અને આ ગોળાના લીધે આના પર લાગતું ગુરુત્વીય બળ કેવું થઈ જાય? સમાન થઈ જાય. તો તમે ઈઝીલી લખી શકો g આનું દર m આનું સ્મોલ m અપન એ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનું દર અને આનું દર. આનું દર કેટલું? g આનું દર કેટલું? 4m આનું દર સ્મોલ m અપન એ બંને વચ્ચેનો અંતરનો સ્ક્વેર એટલે 6r માઈનસ સ્મોલ r નો કૌંસ બાદ સ્ક્વેર. ઓકે, હવે જરા જુઓ. ગુરુત્વીય બળ સમાન થઈ ગયું, પરિણામી બળ શૂન્ય. સાદરૂપ આપીએ તો ચલો g કેન્સલ, m સ્મોલ m બંને બાજુ છે તો એ પણ કેન્સલ. જે વધ્યા છે એ લખવાના. ચલો આ સ્ટેપ બરાબરની આ બાજુ આવી તો અંશમાં આવી જશે. તો 6r માઈનસ સ્મોલ r નો સ્ક્વેર અપન શું આવશે? સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ તરફ શું વધ્યું? 4. એકલા જ વધ્યા ને? ઓકે, હવે સાદું તો અહીંયા આગળ સીધે સીધું અહીંયા આગળ એવું થઈ જશે કે 6r માઈનસ સ્મોલ r નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર બરાબરની આ બાજુ જોઈ દો ગુણનમાં એટલે 4r સ્ક્વેર. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લો
વર્ગમૂળ લઈએ તો વર્ગ દૂર થઈ જાય તો 6r - સ્મોલ r બરાબર આનું વર્ગમૂળ કેટલું થઈ જાય 2, 4 નું વર્ગમૂળ 2 અને r² નું શું થઈ જાય r થઈ જશે. ખબર પડે છે ભાઈ, બંને બાજુથી વર્ગમૂળ લીધું તો અહીંયા વર્ગમૂળ લઈએ તો વર્ગ દૂર 6r - સ્મોલ r, અહીંયા વર્ગમૂળ લઈએ તો 4 નું વર્ગમૂળ 2 અને r² નું શું થઈ ગયું r, તો 6r બરાબર 2r પ્લસ સ્મોલ r થઈ જશે. આ બરાબરની આ બાજુ આવે તો અહીંયા શું થઈ જશે જુઓ 6r બરાબર 2r પ્લસ r એટલે કેટલા થઈ જાય 3r. તો અહીંયા આગળ સ્મોલ r બરાબર 6r/3 3 દુ 6 એટલે અહીંયા આગળ r બરાબર શું થઈ જશે 2r. r બરાબર શું થઈ ગયું 2r. ક્લિયર થઈ આટલી વસ્તુ? આટલી વસ્તુ પહેલા મગજની અંદર ક્લિયર કરવાની રહેશે, એના પછી જ આગળનું કામ થશે. બરોબર છે. હવે આપણે શું કરીશું એ જરા જુઓ. હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો યુઝ કરવા માંગીએ છીએ. હવે જો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કરવો હોય તો યાંત્રિક ઉર્જા શોધવી પડશે. હવે યાંત્રિક ઉર્જા શું થાય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો આપણે પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધીશું, એના ઉપરથી યાંત્રિક ઉર્જા શોધીશું અને એના પછી અંતિમ સ્થિતિમાં એટલે કે n બિંદુ પાસે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધીશું અને પછી યાંત્રિક ઉર્જા અને પછી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરીશું. તમે કહેશો કઈ રીતે સમજાવું? જો સમજી લો કે પ્રારંભિક સ્થિતિમાં આપણે યાંત્રિક ઉર્જા શોધીએ. પ્રારંભિક સ્થિતિમાં ચલો પ્રારંભિક સ્થિતિની અંદર આ જે m દળનો કણ છે, સ્મોલ m દળનો, એ કઈ જગ્યાએ છે? તો સાહેબ એ અહીંયા આગળ છે, પ્રથમ ગોળાની સપાટી પર. પ્રથમ ગોળાની ક્યાં આગળ છે? સપાટી પર છે. પહેલો ગોળો તો સ્થિર છે. જો આપણે આ ગોળાને વિચારીએ તો એ ગોળાની સપાટી પરથી કેટલા વેગથી ફેંકવામાં આવે છે? v વેગથી. તો એની પ્રારંભિક જો ગતિ ઉર્જા કેવી હોય તો ki બરાબર શું થઈ જાય 1/2 mv² થઈ જાય. કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ઓફ ઇનિશિયલ કન્ડિશન. પ્રારંભિક ગતિ ઉર્જા શું થઈ 1/2 mv². હવે ગતિ ઉર્જા થઈ ગઈ. હવે પ્રારંભિક સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો ચલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો, u બરાબર -g * m1 * m2 અપન એ બંને વચ્ચેનું શું થશે? અંતર. ઓકે, હવે જરા જુઓ તો અહીંયા આગળ આ કણ અહીંયા છે, પ્રથમ ગોળો અહીંયા છે, તો એ બંને વચ્ચે કંઈક ના કંઈક સ્થિતિ ઉર્જા હશે. તો -g M * સ્મોલ m અપન આ બંને ગોળા વચ્ચેનું અંતર શું થાય? પ્રથમ ગોળો અહીંયા આગળ છે, એનું કેન્દ્ર તો અહીંયા જ ગણાય. બીજો ગોળો અહીંયા છે, તો એ બંને વચ્ચેનું અંતર એટલે R થઈ જાય. તો આ અંતર જે થશે એ કેટલું થશે? R. ખ્યાલ આવ્યો? આ બંને ગોળા M અને સ્મોલ m ગોળો જે છે એ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા લખી આપણે, કન્ફ્યુઝન નહીં. -g M * સ્મોલ m અને એ બંને વચ્ચેનું અંતર R. ઓકે, સેમ કન્ડિશન. હવે આ ગોળો 4m દળનો ગોળો અને સ્મોલ m દળનો ગોળો, એ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો -g, ચલો આ ગોળાનું દર 4m, આ ગોળાનું દર સ્મોલ m અપન એ બંને વચ્ચેનું અંતર. જરા જુઓ, આ ગોળાનું કેન્દ્ર અહીંયા છે, સ્મોલ m દળનો ગોળો અહીંયા છે. હવે આ બંને વચ્ચેનું અંતર કેવું હોય તો કેટલું થાય? 4m દળનો ગોળો અહીંયા છે, સ્મોલ m દળનો ગોળો અહીંયા છે, તો એ બંને વચ્ચેનું અંતર શું થાય? તો સાહેબ આખા 6r માંથી પ્રથમ ગોળાની ત્રિજ્યા બાદ કરી દો તો આ બંને ગોળા વચ્ચેનું અંતર આવી જશે. તો એ શું થઈ જશે? 6r - R થઈ જશે. 6r - શું થઈ જશે? R. કોઈ કન્ફ્યુઝન નહીં આમાં. આ પ્રારંભિક સ્થિતિની સ્થિતિ ઉર્જા છે, સમજજો એક્ઝેક્ટ. ભૂલ અહીંયા જ થશે કે ગતિ ઉર્જા તો આપણે લખી કાઢી ki બરાબર 1/2 mv². સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો એના માટે પહેલા આ બંને ગોળા વચ્ચેની સ્થિતિ ઉર્જા, તો -g M * સ્મોલ m એ બંને વચ્ચેનું અંતર R. હવે આ બંને ગોળા વચ્ચેની 4m અને સ્મોલ m દળના ગોળા વચ્ચેની સ્થિતિ ઉર્જા, તો -g 4m * સ્મોલ m એ બંને વચ્ચેનું અંતર શું થાય? આટલું અંતર થાય ને. તો આખા 6r માંથી પ્રથમ ગોળાની ત્રિજ્યા બાદ કરી દો, R બાદ કરી દો, તો 6r - R થઈ જશે. ઓકે, હવે જરા જુઓ કે સ્થિતિ ઉર્જા u બરાબર -g M * સ્મોલ m અપન R માઈનસ, જોઈએ થોડું સાદું વાપરીએ, g અથવા 4 ને આગળ લખો, 4 g M * સ્મોલ m અપન 6r - R કેટલા થઈ જાય? 5r. બરોબર.
થોડું સાદુરૂપ આપી દઈએ હજી તો ui બરાબર લસા શું થઈ જશે 5r. ચલો અહીંયા 5 વડે ગુણવાના તો અહીંયા કેટલા થઈ જાય -5g * કેપિટલ M * સ્મોલ m માઈનસ અહીંયા તો 5 વડે ગુણવાના આવતા જ નથી કારણ કે નીચે 5r જ છે તો અહીંયા કેટલા થઈ જાય 4g * કેપિટલ M * સ્મોલ m. તો સ્થિતિ ઊર્જા બરાબર 5 ને 4 9 એટલે -9 * g * કેપિટલ M * સ્મોલ m अपन શું થઈ જશે 5r. તો આ પ્રારંભિક સ્થિતિની શું મળી ભાઈ સ્થિતિ ઊર્જા અને આ જે મળી એ શું છે ગતિ ઊર્જા. હવે પ્રારંભિક સ્થિતિમાં યાંત્રિક ઊર્જા જો કેવી હોય પ્રારંભિક સ્થિતિમાં યાંત્રિક ઊર્જા જો આપણે કેવી હોય તો યાંત્રિક ઊર્જા EI બરાબર ગતિ ઊર્જા વત્તા શું થઈ જાય સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો તો EI બરાબર ચલો ગતિ ઊર્જા કેટલી છે તો 1/2 mv² અને સ્થિતિ ઊર્જા કેટલી શોધી આપણે -9 * g * કેપિટલ M * સ્મોલ m अपन શું આવશે 5r. તો આ જે સૂત્ર મળ્યું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે 1/2 mv² -9 * g * કેપિટલ M * સ્મોલ m अपन શું થઈ જાય 5r. આઈડિયા સિમ્પલ છે પરંતુ એને યુઝ કઈ રીતે કરવો એ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રારંભિક સ્થિતિમાં કણ અહીં હશે તો ગતિ ઊર્જા તો 1/2 mv². સ્થિતિ ઊર્જા કેટલી થાય પહેલા આ બંને ગોળા વચ્ચે એના પછી આ બંને ગોળા વચ્ચેની સ્થિતિ ઊર્જા એનું થોડુંક સાદુરૂપ પણ આપવું પડશે. અંતર ખાસ ધ્યાન રાખવાનું કે કેટલું થશે કેન્દ્રથી આ 6r - r 5r થઈ જાય એનો લસા લઈ લેવાનો એટલે તમને સ્થિતિ ઊર્જા મળી જશે અને યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો શું થઈ ગયો સરવાળો. આ પ્રારંભિક સ્થિતિની યાંત્રિક ઊર્જા થઈ ગઈ. હવે આપણે અંતિમ સ્થિતિની યાંત્રિક ઊર્જા શોધીએ. ઓકે હવે આપણે અંતિમ સ્થિતિમાં પહેલા પ્રારંભિક સ્થિતિમાં આવ્યો હતો કણ હવે અંતિમ સ્થિતિમાં કયા બિંદુ પાસે પહોંચે છે તો n બિંદુ પાસે. તો ત્યાં આગળ યાંત્રિક ઊર્જા કેટલી હશે આપણે n બિંદુ પાસે ગતિ ઊર્જા શોધીએ સ્થિતિ ઊર્જા શોધીએ અને પછી એનો સરવાળો કરીએ. સેમ પ્રોસિજર આના. તો અંતિમ સ્થિતિમાં કયું બિંદુ આવશે તો n બિંદુ પાસે. અંતિમ સ્થિતિમાં n બિંદુ પાસે ચલો ગતિ ઊર્જા તો કેટલી થઈ જાય કારણ કે n બિંદુ પાસે પરિણામી બળ 0 થઈ જાય છે. જો પરિણામી બળ 0 થાય તો ગતિ ઊર્જા કેટલી થઈ જાય 0. ગતિ ઊર્જા તો 0 થઈ ગઈ n બિંદુ પાસે. રહી વાત એની સ્થિતિ ઊર્જા તો n બિંદુ પાસે સ્થિતિ ઊર્જા uf બરાબર કેટલી હશે તો ચલો આ ગોળા અને સ્મોલ m દરના ગોળા વચ્ચેની સ્થિતિ ઊર્જા કેટલી થાય -g આનું દર કેટલું સ્મોલ m આનું દર કેપિટલ M આનું દર સ્મોલ m અને એ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો સ્મોલ r. કોઈ કન્ફ્યુઝન નહીં ફરીથી કહું પહેલો ગોળો અને સ્મોલ m દરનો ગોળો એ બંને વચ્ચેની સ્થિતિ ઊર્જા તો -g કેપિટલ M * સ્મોલ m એ બંને વચ્ચેનું અંતર સ્મોલ r. એના પછી ચલો આ જે 4m દળનો ગોળો છે એ 4m દળનો ગોળો અને સ્મોલ m દળનો ગોળો એ બંને વચ્ચેની સ્થિતિ ઊર્જા તો શું થાય -g આનું દર 4m આનું દર સ્મોલ m એ બંને વચ્ચેનું અંતર શું આવશે 6r - સ્મોલ r. બરોબર છે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે 6r - સ્મોલ. હવે તમને યાદ હોય તો આપણે પહેલા શોધેલું છે કે આ સ્મોલ r બરાબર શું હતું 2 * કેપિટલ R શોધ્યા હતા ને હાલ આપણે બરોબર છે તો એ જસ્ટ આપણે એપ્લાય કરવાના છે તો uf બરાબર શું થઈ જશે જુઓ -g * કેપિટલ M * સ્મોલ m अपन r બરાબર શું લખવાનું 2r માઈનસ અહીંયા આગળ 4 આગળ લખીએ તો g * કેપિટલ M * સ્મોલ m અહીંયા આગળ સ્મોલ r બરાબર આપણે લખી દઈએ 2r સ્મોલ r બરાબર 2r તો 6r - 2r કેટલા થઈ જાય 4r. ખ્યાલ આવી ગયો ને એક સ્ટેપ ઓછું લખ્યું બરોબર. સ્મોલ r બરાબર 2r અહીંયા પણ r બરાબર 2r લખીએ તો 6r - 2r કેટલા થઈ ગયા 4r. ઓકે હવે આપણે લસા લઈ લઈએ તો લસા કેટલો થઈ જાય તો લસા થશે સાહેબ 4r. લસા કેટલો થાય 4r તો અહીંયા 2 વડે ગુણવા પડશે ને 2r તો છે 2 વડે ગુણીશું તો 2 વડે ગુણીએ તો -2 * g * કેપિટલ M * સ્મોલ m માઈનસ અહીંયા કોઈના વડે ગુણવાની જરૂર નથી તો અહીંયા આગળ 4 * g * કેપિટલ M * સ્મોલ m બરોબર. તો અંતિમ સ્થિતિ ઊર્જા અહીંયા જોજો uf બરાબર
કેટલા થઈ જશે -6 * g * કેપિટલ M * સ્મોલ m માઈનસ -2 -point -g -6 g * કેપિટલ M * સ્મોલ m અપન શું થઈ જશે 4r થઈ જશે. આ જે મળશે એ અંતિમ શું છે ભાઈ સ્થિતિ ઊર્જા બરોબર. હવે અંતિમ સ્થિતિમાં જો યાંત્રિક ઊર્જા કેવી હોય અંતિમ સ્થિતિમાં યાંત્રિક ઊર્જા જો આપણે કેવી હોય તો યાંત્રિક ઊર્જા કેટલી થાય EF બરાબર. તો અંતિમ સ્થિતિમાં ગતિ ઊર્જા પ્લસ અંતિમ સ્થિતિમાં શું આવશે સ્થિતિ ઊર્જા. તો યાંત્રિક ઊર્જા EF બરાબર ગતિ ઊર્જા તો કેટલી 0 પ્લસ સ્થિતિ ઊર્જા કેટલી તો -6 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું આવે છે 4r. અહીંયા થોડું સાદું રૂપ આપી શકાય છે. અહીંયા કેટલા થઈ જજો 2 તરી 6 અહીંયા 2 દુ 4 એટલે અહીંયા લખવા તમે એટલા લખી શકો છો. કેટલા આવશે -3 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું થઈ જશે 2r બરોબર. ઓકે તો અંતિમ સ્થિતિમાં યાંત્રિક ઊર્જા -3 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું થઈ જશે 2r. તો અંતિમ સ્થિતિની શું થઈ ગઈ ભાઈ યાંત્રિક ઊર્જા બરોબર છે કેટલી આવી -3 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું થઈ ગયું 2r. ઈઝી છે આની જેમ જ વિચારવાનું. અંતિમ સ્થિતિ એટલે n બિંદુ તો ગતિ ઊર્જા તો 0 થઈ જાય. રહી વાત સ્થિતિ ઊર્જાની તો આ તો ઈઝી વસ્તુ કે g * કેપિટલ M * સ્મોલ m અંતર કેટલું r. આ બંને વચ્ચેની સ્થિતિ ઊર્જા તો -g * 4m * સ્મોલ m અપન એ બંને વચ્ચેનું અંતર 6r - સ્મોલ r. ખાલી r બરાબર સ્મોલ r બરાબર 2r લખવાના જે આગળ શોધેલા તો અહીંયા 6r - 2r કેટલા થઈ જાય 4r. લસા લઈ લો સાદું રૂપ આપી દો તો તમને સ્થિતિ ઊર્જા મળી જશે -3/2 g * કેપિટલ M * સ્મોલ m અપન r. ઓકે. અંતિમ સ્થિતિમાં યાંત્રિક ઊર્જા શોધવી હોય તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો શું કરી દેવાનો સરવાળો તો આપણને અંતિમ સ્થિતિમાં શું મળી જશે યાંત્રિક ઊર્જા. હવે આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરીશું. યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમની અંદર પ્રારંભિક યાંત્રિક ઊર્જા બરાબર શું થવી જોઈએ અંતિમ યાંત્રિક ઊર્જા બરોબર છે. પહેલા આટલી વસ્તુ નોટ કરી લે એના પછી આપણે આગળ જોઈએ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ. ઓકે હવે આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ અહીંયા એપ્લાય કરી દઈએ તો શું થશે જરા જુઓ. તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે ભાઈ કે પ્રારંભિક સ્થિતિમાં જેટલી યાંત્રિક ઊર્જા હોય એટલી જ યાંત્રિક ઊર્જા અંતિમ સ્થિતિમાં હોય. પ્રારંભિક યાંત્રિક ઊર્જા બરાબર શું આવશે અંતિમ યાંત્રિક ઊર્જા. તો ચલો EI બરાબર કેટલા લખવાના પ્રારંભિક યાંત્રિક ઊર્જા 1/2 mv² -9 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું આવશે 5r બરોબર છે ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિમાં યાંત્રિક ઊર્જા -3 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું આવે છે 2r. આટલી વસ્તુ ક્લિયર. ઓકે પરફેક્ટ. હવે જરા જુઓ કે આપણે શોધવાનું છે ભાઈ વેગ કે કેટલા વેગથી કેટલી ઝડપથી ફેંકવામાં આવે કે જેથી આ જે સ્મોલ m દળનો ગોળો છે બીજા ગોળાની સપાટી પર પહોંચી જાય. મતલબ કે આપણે વેગ શોધવાનું છે તો આને કરતા બનાવો તો 1/2 mv². આ સ્ટેપ બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો શું થઈ જશે 9 * g * કેપિટલ M * સ્મોલ m અપન 5r -3 * g * કેપિટલ M * સ્મોલ m અપન શું આવશે 2r. લસા લેવો પડશે તો 1/2 mv² બરાબર. ચલો આ બંનેનો લસા 5 દુ 10r લસા 10r થાય ને અહીંયા 2 વડે ગુણવા પડશે 5r તો છે એટલે અહીંયા 2 વડે ગુણવા પડે તો અહીંયા 9 દુ 18 g * કેપિટલ M * સ્મોલ m માઈનસ અહીંયા કેટલા વડે ગુણવા પડશે 2 છે 2r છે એટલે 5 વડે તો જ 5 દુ 10 તો 5 વડે ગુણો તો -15 5 તરી 15 થઈ ગયો -15 g * કેપિટલ M * સ્મોલ m તો 1/2 mv² બરાબર 18 - 15 એટલે કેટલા થઈ જશે 3g * કેપિટલ M * સ્મોલ m અપન શું થઈ જશે 10r બરોબર છે. તો હવે સાદું થોડુંક આપી દો બંને બાજુથી સ્મોલ m દૂર થઈ જાય અહીંયા 2 × 5 = 10 થઈ જાય છેદમાં બાકી કઈ દૂર થતું નથી. તો જે વધ્યું છે એ આપણે અહીંયા લખી કાઢીએ
કે વેગ કેટલો મળે છે તો v² બરાબર શું થઈ જશે 3g M અપન શું આવે છે 5r આવે છે 3g M અપન શું થઈ જાય 5r જો આપણે વેગ v શોધવો હોય તો શું થઈ જાય √3g M અપન શું આવે છે 5r આટલી ઝડપથી જો આપણે ફેંકીશું આટલી ઝડપથી તો અહીંયાથી ફેંકેલો જે સ્મોલ m દળનો ગોળો છે બીજા ગોળાની સપાટી સુધી પહોંચી જશે બરોબર છે આ થઈ જશે આપણો આન્સર √3g M અપન શું આવે છે 5r આપણો જવાબ છે તો પ્રોસિજર એકદમ સિમ્પલ છે થોડી લેન્ધી થશે પરંતુ પ્રમાણમાં સરળ પહેલા શું કરવાનું આ ગોળો જ્યારે અહીંયા હોય ત્યારે ગતિ ઊર્જા અને બીજી સ્થિતિ ઊર્જા અને પછી બંનેનો સરવાળો કરીને પ્રારંભિક યાંત્રિક ઊર્જા સેમ પોઝિશન આ ગોળો જ્યારે અહીંયા આગળ હોય અંતિમ સ્થિતિમાં n બિંદુ પાસે તો એ વખતે પણ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને બંનેનો સરવાળો કરીને યાંત્રિક ઊર્જા Ef શોધો અને પછી યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ પ્રારંભિક યાંત્રિક ઊર્જા બરાબર અંતિમ યાંત્રિક ઊર્જા કિંમત એપ્લાય કરી દો સાદું રૂપ આપી દો તો તમને ઝડપ મળી જશે કે કેટલી ઝડપથી ફેંકીએ તો અહીંયાથી ફેંકેલો આ ગોળો બીજા ગોળાની સપાટી સુધી પહોંચી શકશે ઓકે સિમ્પલ દાખલો છે લેન્ધી છે થોડું પરંતુ પ્રમાણમાં સરળ છે થોડી પ્રેક્ટિસ કરશો એટલે ફાઈ જશે નોટ કરી લો આને નોટ કરી લો